વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હુકનો નિયમ જોઈએ. રોબર્ટ હુક છે જે સાયન્ટિસ્ટ છે એના નિયમ આપ્યો એટલે એને આપણે હુકનો નિયમ કહીએ. રોબર્ટ હુક છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇંગ્લેન્ડ ત્યાં એણે સ્ટડી કરી. ધૂણી મગજનો માણસ હતો, એકદમ પ્રતિભાશાળી અને હોશિયાર હતો. એ બોઇલ નામનો જે વૈજ્ઞાનિક છે જે એણે વાયુ પંપ બનાવ્યો એમાં હુકનો જે ફાળો છે એ ખૂબ જ વધારે છે. આ ઉપરાંત એને બિલ્ડિંગ ડિઝાઇનર તરીકે પણ ઓળખવામાં આવતો. મંગળ ગ્રહ છે એની જે તમામ રેખાકૃતિઓ આપી છે સૌપ્રથમ એ હુકે આપી છે. આ ઉપરાંત ગુરુ ગ્રહ પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે, તેની અક્ષ ઉપર ભ્રમણ કરે છે, એ પણ સૌપ્રથમ હુકે કીધું છે. આ ઉપરાંત હજી ખગોળશાસ્ત્રમાં આગળ વાત કરીએ તો ટ્રેપેઝિયમ એટલે 5 તારાઓનું એક જૂથ છે આપણી આકાશગંગામાં. તો જેમાં 5મો તારો છે એની જે માહિતી છે એ કોણે આપી તો કે રોબર્ટ હુકે. ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપ એ પણ કોણે બનાવેલું છે? રોબર્ટ હુકે બનાવેલું છે. અને એને આધારે એ તારો છે 5મો એની આ માહિતી આપી એણે. આ ઉપરાંત ઓરિયન છે એ આકાશગંગામાં તારાઓનું એક એમાં જૂથ છે. એ જૂથ વિશે માહિતી પણ કોને આપી તો કે રોબર્ટ હુકે. તો આ રીતે આ ઉપરાંત આપણે ખ્યાલ છે કે ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે ને એમાં 2 પદાર્થો વચ્ચે લાગતું બળ છે એના અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો સૌપ્રથમ આ જે શરૂઆતની માહિતી છે ને એ રોબર્ટ હુકે આપેલી છે. ત્યારબાદ ન્યૂટને એના ઉપરથી શું આપ્યો? નિયમ આપ્યો. તો આ રીતે રોબર્ટ હુકના અલગ અલગ પ્રકારના ઘણા બધા સંશોધનો છે અને એ આપણે અત્યારે ઉપયોગી થયા છે. તો હુકનો નિયમ શું છે જોઈએ આપણે. હુકે શું કીધું કે 1%થી ઓછી વિકૃતિ માટે 1%થી ઓછી વિકૃતિ માટે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. પ્રતિબળ એટલે કે સિગ્મા અને વિકૃતિ એટલે કે એપ્સિલોન. તો 1%થી ઓછી વિકૃતિ, એમ વધારે વિકૃતિ થઈ જાય તો આ નિયમ કામ કરતો નથી, પણ 1%થી ઓછી વિકૃતિ માટે જેમ વિકૃતિ ટૂંકમાં વધતી જાય એમ પ્રતિબળ પણ સમપ્રમાણમાં શું થતું જાય? વધતું જાય. વિકૃતિ ટૂંકમાં ડબલ થઈ જાય તો પ્રતિબળ પણ કેવું થઈ જાય? ડબલ. આમ 1%થી ઓછી વિકૃતિ માટે વિકૃતિ છે એ પ્રતિબળના શું હોય? સમપ્રમાણમાં હોય છે. અને આ જે નિયમ છે એ નિયમને જ આપણે શું કહીશું? હુકનો નિયમ. તો સિગ્મા બરાબર આ સમપ્રમાણતા નિશાની દૂર કરીએ તો શું આવશે? કે એપ્સિલોન. એટલે કે કે બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન બરાબર હંમેશા શું થાય? અચળ. કોના માટે? તો કે <1% વિકૃતિ માટે. ધ્યાન આપજો ખાસ, કે વિકૃતિ બહુ વધારે કરી નાખો તો પછી આ નિયમ કામ કરે નહીં. એટલે 1%થી ઓછી વિકૃતિ જ્યાં સુધી આપણે લાગુ કરીએ, વિકૃતિ એટલે ખબર છે લંબાઈમાં ફેરફાર થવો, કદમાં ફેરફાર થવો અથવા તો આકારમાં ફેરફાર થવો. તો જેમ જેમ લંબાઈમાં વધારશો એટલે કે વિકૃતિ વધે ને, લંબાઈ વધારો એટલે વિકૃતિ વધે, એમ પ્રતિબળ પણ શું થતું જાય? એનું વધતું જાય. પણ આ નિયમ કામ ક્યાં સુધી કરે? 1%થી ઓછી વિકૃતિ માટે. ઓકે, આ થઈ ગયો હુકનો નિયમ. લખ નાખો. હવે નેક્સ્ટ ટોપિક પ્રતિબળ વિકૃતિ વક્ર જોઈએ. દાખલે કે આ કોઈ સળિયો છે. સળિયામાં આપણે દાખલે કે અહીંથી ફિક્સ કરી દો એટલે અહીંથી બળ લાગતું એફ લાગતું હોય તો અહીંથી પણ એફ બળ લાગતું હોય, એ પણ ધ્યાન લેવાનું છે આપણે. અને બળ લગાડો તો તેની લંબાઈમાં શું થશે? વધારો. એટલે કે એમાં વિકૃતિ પેદા થાય. જેમ જેમ તમે લંબાઈમાં વધારો કરો એમ વિકૃતિ વધતી જાય. અને હુકના નિયમ અનુસાર આપણે ખ્યાલ છે કે 1%થી ઓછી વિકૃતિ હોય ત્યાં સુધી આ સંબંધ સમપ્રમાણમાં હોય. એટલે જેમ વિકૃતિ વધે, લંબાઈ વધારો એમ વિકૃતિ વધે ને, એમ પ્રતિબળ પણ સામે શું થતું જાય? વધતું જાય. પ્રતિબળ વધવું એટલે કે પુનઃસ્થાપક બળ વધતું જશે એમ. તો એનો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો આ રીતના મળશે. ધ્યાન આપજો. આ બાજુ આપણે પ્રતિબળ લઈ લઈએ,
આ બાજુ આપણે શું લઈ લઈએ? વિકૃતિ લઈ લઈએ. અહીંયા વિકૃતિ 1% થાય છે. 1% કરતાં ઓછી વિકૃતિ છે, ધ્યાન આપજો. એટલે 1% સુધી 1% કરતાં ઓછી વિકૃતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી ખબર છે કે આ સમપ્રમાણ સંબંધ હોય હુકના નિયમ અનુસાર. તો આ રીતે એનો ગ્રાફ થશે. ઓકે, એનો આલેખ કેવો મળશે? સુરેખ. 1% થી ઓછી વિકૃતિ માટે, કારણ કે આ સમપ્રમાણમાં છે એટલે. હવે 1% કરતાં વધારે વિકૃતિ થાય પછી આ સમપ્રમાણતા સંબંધ રહે નહીં. પછી ગ્રાફ છે આ પ્રકારનો મળશે. આખો ગ્રાફ આપણે વ્યવસ્થિત રીતે સમજશું. આને ઓ કહી દઈએ આપણે, આને એ કહી દઈએ. અહીંયા કોઈ પોઈન્ટ બી છે, આ સી છે, આ ડી, અને આ લાસ્ટ પોઈન્ટ છે એને ઈ કહી દઈએ આપણે. ઓકે, તો અહીંયા ઓ એ છે ત્યાં સુધી કેવો સંબંધ છે? સમપ્રમાણમાં એનો સંબંધ છે. ટૂંકમાં પદાર્થને છે એ આટલી વિકૃતિ પેદા કરશો અને પછી એને જો મૂકી દેશો તો પાછો એ ક્યાં આવી જશે? મૂળ આકારમાં આવી જશે, અથવા તો મૂળ લંબાઈ હોય તો લંબાઈમાં આવી જાય. ખ્યાલ આવ્યો? અહીંયા લંબાઈ સાથે વાત કરીએ તો મૂળ લંબાઈ એ પ્રાપ્ત કરી લઈ. હવે અહીંથી દાખલા કે આપણે હજી પણ આપણે એની વિકૃતિ વધારતા જઈએ આપણે, એટલે કે તારને વધારે આપણે ખેંચીએ. દાખલા કે બી સુધી આપણે વિકૃતિ વધારી. ખ્યાલ આવ્યો? ક્યાં સુધી? બી સુધી. અહીં બી છે ને એ શું છે? તો કે આધીન બિંદુ કહેશું આપણે. આધીન બિંદુ એટલે શું? તો કે બી સુધી એટલી વિકૃતિ પેદા કરી ને તો પણ પદાર્થને મૂકી દેશો ને તો પણ પાછો એ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય એમ. એટલે પદાર્થ છે એ પોતાનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ટૂંકમાં જાળવી રાખશે. ક્યાં સુધી? હજી બી સુધી પણ. એટલે બીને આપણે શું કહેશું? તો કે આધીન બિંદુ કહેશું આપણે, અથવા તો એને ત્યાં સુધી એની સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે. ભલે એનો સંબંધ છે એ થી બી સુધી છે એ સમપ્રમાણમાં નથી, પણ જો બી પોઈન્ટ સુધી વિકૃતિ જે ઉત્પન્ન કરી ત્યાંથી પણ જો તમે પદાર્થને મૂકી દેશો તો પણ એ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય. પણ હવે બીથી તમે વધારે વિકૃતિ પેદા કરો, દાખલા કે સી, અને ત્યાંથી પદાર્થને ટૂંકમાં પાછો મૂકો તો મૂળ અવસ્થામાં આવશે નહીં. એટલે ટૂંકમાં એની વિકૃતિ છે આટલી રહી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? મૂળ લંબાઈ એની પ્રાપ્ત કરશે નહીં. એટલે જે બીથી લઈ અને આ ડી સુધીનું જે આ વિરૂપણ છે ને એને આપણે પ્લાસ્ટિક વિરૂપણ કહેશું. પ્લાસ્ટિક વિરૂપણ એટલે ખ્યાલ છે કે જેમાં પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવશે નહીં. તો ટૂંકમાં ઓ થી બી સુધીનું જે વિરૂપણ છે ને, ક્યાંથી? ઓ થી બી સુધીનું, ત્યાં સુધી પદાર્થ કેવો રહેશે? સ્થિતિસ્થાપક રહેશે એમ. એ સુધી તો ખ્યાલ જ છે આપણે, હુકના નિયમનું પાલન થાય એટલે પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય, સ્થિતિસ્થાપક રહેશે. હજી પણ ટૂંકમાં એ થી બી સુધી કરો, ભલે સમપ્રમાણ સંબંધ નથી, અને બી પોઈન્ટથી પણ મૂકી દો તમે તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવશે. પણ બી થી વધારે વિકૃતિ આગળ વધારો તમે તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવશે નહીં. દાખલા કે કોઈ સી પોઈન્ટ લીધો આપણે તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવશે નહીં અને આટલું વિરૂપણ રહી જાય, જેને આપણે કાયમી સ્થાપન કહીએ. કાયમી સ્થાપન એટલે ટૂંકમાં પદાર્થ છે એ એની લંબાઈ એટલી વધી જાય, એટલી વિકૃતિ એમને રહે એમ. ખ્યાલ આવ્યો? એ પોઈન્ટથી મૂકી દઉં તો પાછી અતિ એ અવસ્થા આવી જાય, હજી બી પોઈન્ટથી પણ અતિ અવસ્થા આવી જાય. પણ સી પોઈન્ટથી મૂકો તો આટલી વિકૃતિ રહી જશે, એટલે પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવશે નહીં, એટલે સ્થિતિસ્થાપક રહેશે નહીં. એટલે બી છે ને એ સ્થિતિસ્થાપક હદ કીધી, એટલે તો આપણે એને આપણે
સ્થિતિસ્થાપક હદ પણ બોલી શકીએ. અને આ જે છે એને આપણે શું કહીશું? સિગ્મા વાય, જેને આપણે આધીન પ્રતિબળ પણ બોલીએ છીએ. કે એના માટે જે પ્રતિબળ ઉત્પન્ન થાય એ સિગ્મા વાય જેટલું થાય. હવે તમે અહીંથી જુઓ આગળ કે આ પ્લાસ્ટિક વિરૂપણ બી થી ડી સુધીનું જોઈએ આપણે, તો એમાં શું થાય છે કે પ્રતિબળ છે પછી ખાસ કંઈ વધતું નથી. પહેલાં જો જેમ વિકૃતિ વધારો એમ પ્રતિબળ પણ વધે. વિકૃતિ ડબલ કરો તો પ્રતિબળ પણ કેવું થાય? ડબલ થાય. ક્યાંથી? ઓ થી એ સુધી. કેમ કે આપણે ખબર છે કે હુકના નિયમનું ત્યાં સુધી પાલન થાય. પછી ખાસ કંઈ એટલું પ્રતિબળ વધતું નથી. પછી અહીંથી તમે જુઓ તો વિકૃતિ બહુ વધે છે જો, પણ ખાસ પ્રતિબળ એટલું વધતું નથી. વિકૃતિ જો આટલી વધી ગઈ પણ પ્રતિબળ છે આટલું જ વધ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે સામેથી પછી એટલો કોઈ રિસ્પોન્સ મળે નહીં. કેમ કે સ્પ્રિંગ દાખલે કે ઉદાહરણ લ્યો તો સ્પ્રિંગમાં અમુક લંબાઈ સુધી તમને સામેથી રિસ્પોન્સ મળે, પુનઃસ્થાપક બળ લાગે. પછી સ્પ્રિંગને બહુ લાંબી કરી દો તો પછી કંઈ ખાસ એટલું સામેથી બળ લાગશે નહીં. કેમ કે તેનું જે સ્ટ્રક્ચર છે એ શું થઈ જાય? ભાંગી પડે. એટલે આ જે વિરૂપણ છે એને આપણે શું કહીશું? પ્લાસ્ટિક વિરૂપણ. અને પ્લાસ્ટિક વિરૂપણમાં તમે જોઈ શકો કે વિકૃતિ બહુ વધતી હોય પણ સામે પ્રતિબળ એટલું કંઈ મળતું નથી. સિમ્પલ એક પ્લાસ્ટિક છે એમાં પણ તમે આ અનુભવ કરી શકો કે પ્લાસ્ટિક છે લાંબુ ફટાફટ થાય પણ સામેથી કંઈ પુનઃસ્થાપક બળ મળશે નહીં. એટલે જે પ્લાસ્ટિક વિરૂપણ હોય ને એમાં વિકૃતિ બહુ વધતી હોય પણ સામે પ્રતિબળ એટલું કંઈ વધતું હોય નહીં. એટલે ત્યારબાદ પોઈન્ટ ઈ જો, તો ઈ પોઈન્ટથી તમે વધારે વિકૃતિ ઉત્પન્ન કરશો તો ત્યાંથી કોઈ ગ્રાફ નથી. એનો મતલબ શું થાય? કે પ્રતિબળ કોઈ લાગશે નહીં. એટલે ત્યાંથી આ જે ઈ પોઈન્ટ છે ને એને આપણે શું કહીશું? ફ્રેક્ચર પોઈન્ટ. એટલે આનાથી વધારે વિકૃતિ તમે વધારે કરો તો પદાર્થ છે શું થઈ જાય? તૂટી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ઈ પોઈન્ટ છે એને આપણે શું કહીશું? ફ્રેક્ચર પોઈન્ટ. કે એ પોઈન્ટથી તમે વધારે વિકૃતિ ઉત્પન્ન કરો તો પદાર્થ છે એ શું થઈ જાય? તૂટી જશે એમ. ખ્યાલ આવ્યો? અને તમે જોઈ શકો પ્લાસ્ટિક વિરૂપણમાં આટલાથી આટલા સુધી પ્રતિબળ વધે છે, પછી જો પ્રતિબળ પણ ઘટતું જાય, કોઈ રિસ્પોન્સ સામેથી મળે નહીં. અને ઈ પોઈન્ટ છે એનાથી તમે આગળ વિકૃતિ વધારી દો તો પદાર્થ તૂટી જશે. અને જો ઈ પોઈન્ટ છે એ આ નજીક હોય, ઈ પોઈન્ટ કેવું હોય? નજીક હોય તો એ બટકણો કહેવાય પદાર્થ. કે ઈ પોઈન્ટ દાખલે કે અહીંયા આવે એનો મતલબ કે વહેલો તૂટી ગયો એમ, તો એ પદાર્થને આપણે શું કહેશું? બટકણો. અને ઈ પોઈન્ટ દાખલે કે આમ દૂર હોય હજી તો એવા પદાર્થને આપણે શું કહેશું? ઈ પોઈન્ટ દૂર હોય તો એવા પદાર્થને આપણે તનીય કહેવાય. તનીય એટલે વધારે ટૂંકમાં વિકૃતિ થાય તો પણ એ તૂટે નહીં, માટે એને શું કહેશું આપણે? તનીય. તો આ રીતે દાખલે કે આવી રીતે બે ગ્રાફ તમને આપી દે. આમ તમે એમને કહી કે ભાઈ આ ગ્રાફ એ એક અને આ બે, એમાં કયો પદાર્થ તનીય છે? એમ પદાર્થ એક કે પદાર્થ બે કયો તનીય છે? તો પદાર્થ બે. શા માટે? કેમ કે એનો ફ્રેક્ચર પોઈન્ટ દૂર છે. આમાં ફ્રેક્ચર પોઈન્ટ કેવો છે? નજીક છે. નજીક એટલે અહીંયા. આમાં વધારે ઓછી વિકૃતિ ઉત્પન્ન થઈ અને આમાં વધારે વિકૃતિ ઉત્પન્ન થઈ એમ. તો આ પદાર્થ કેવો છે? તનીય છે. આ પદાર્થ કેવો છે? ઓછો તનીય. અને કયો એમ કે કોણ બટકણો છે? એમ તો કોણ આવશે? પદાર્થ એક છે એ બટકણો છે, જ્યારે પદાર્થ બે છે એ ઓછો બટકણો એટલે કે તનીય છે. તો આ રીતની પણ ગ્રાફિકલી એમસીક્યુ પણ નીટમાં અને જેડબલઈમાં પૂછાતી હોય. ઓકે, તો આ થઈ ગયો પ્રતિબળ અને વિકૃતિનો વક્ર, અને વ્યવસ્થિત રીતે એને આપણે સમજવાનું છે આ રીતે. ઓકે, લખી નાખો. હવે આપણે ખ્યાલ છે કે હૃદય છે એમાં મહાધમની આવેલી હોય. હવે મહાધમની માટે આપણે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરીએ તો આ પ્રકારનો મળે. આ પ્રતિબળ અને આ વિકૃતિ. આગળ આપણે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો જે આલેખ જોયો હતો ને વક્ર, એ કોના માટે? તો કે અલગ અલગ ઘન પદાર્થો, જેમાં દાખલે કે કોપર છે, તાંબુ છે, લોખંડ છે, કાચ છે, આ ઉપરાંત પથ્થર છે, એના માટે ટૂંકમાં એના નજીક નજીક એવા ગ્રાફ હોય, એટલા બધી ખાસ ચેન્જીસ પછી આવે નહીં. તો પરંતુ જે હૃદયની જે મહાધમની છે એનો ગ્રાફ ટૂંકમાં અલગ જ છે.
એમાં શું હોય કે જે વિકૃતિ છે એ જેમ વધારો તમે એમ પ્રતિબળ પેલા ખાસ કંઈ વધે નહીં એમ. ખ્યાલ આવ્યો? વિકૃતિ જેમ વધે એમ પ્રતિબળ પેલા ખાસ વધતું નથી. જો વિકૃતિ આટલી થઈ ગઈ, પ્રતિબળમાં ખાસ એટલો જ વધારો થયો. વિકૃતિ આટલી થઈ ગઈ, પ્રતિબળ આટલું જ થયું. એટલે શરૂઆતમાં વિકૃતિ છે એ આરામથી તમને મળે એમ. મહાધમની જે છે એ ધમની ટૂંકમાં એની લંબાઈ આરામથી પહેલાં વધે એમ. પછી દાખલા કે વિકૃતિ દાખલા કે અમુક ટકા સુધી વધી ગઈ, પછી પ્રતિબળ છે ને એક ધારું વધવા માંડે એમ. પછી પ્રતિબળ એક ધારું વધવા માંડે. એનો મતલબ શું થાય કે એટલું પ્રતિબળ વધે કે પછી એની વિકૃતિમાં કંઈ વધારો થશે નહીં. એટલે પછી પ્રતિબળ એક ધારું શું થવા માંડે? વધવા માંડે. એટલે આ જે વિકૃતિ મળે એ 700% જેટલી મળે એમ. એટલે મહાધમની છે એની લંબાઈ 7 ગણી તમારા ટૂંકમાં તમે વધારી શકો. ખ્યાલ આવ્યો? તો આવા જે પદાર્થ છે એને શું કહેશું આપણે? ઇલાસ્ટોમર. ઘણા બધા રબર છે એ પણ એક પ્રકારનો ઇલાસ્ટોમરનો ગુણધર્મ ધરાવતા હોય, પણ મહાધમની જેટલો તો નહીં. આપણી જે હૃદયમાં જે મહાધમની આવેલી છે એ સારામાં સારો એક પ્રકારનો શું છે? ઇલાસ્ટોમર પદાર્થ છે, જેમાં વિકૃતિ ખૂબ જ વધારી શકાય. અને અમુક ટકા વિકૃતિ વધી ગયા પછી એમાં પ્રતિબળ એટલું વધી જાય કે પદાર્થ છે એ તૂટે નહીં. કે પ્રતિબળ એટલું વધે એટલે સામે એટલું બળ પણ લગાડવું પડે ને, જે બળ લાગવાનું છે એ નહીં. એટલે હૃદયની જે મહાધમની છે એ ટૂંકમાં ગમે એટલી વધે તો પણ એ તૂટે નહીં. એનું કારણ શું? તો કે અમુક હદ સુધી વધી ગયા પછી પ્રતિબળ એટલું વધવા માંડે કે સામે એટલું બળ લાગવાનું જ નથી એમ. માટે એને આપણે શું કહીએ? ઇલાસ્ટોમર. અને ઇલાસ્ટોમર છે એ ટૂંકમાં એની વિકૃતિ ખૂબ જ વધારી શકાય. અને વિકૃતિ વધાર્યા પછી પણ એ એકદમ કેવું હોય? તન્ય હોય. તન્ય હોય એટલે તૂટે નહીં. કેમ કે પ્રતિબળ એક ધારું વધવા માંડે છે. જુઓ અહીંયા. ખ્યાલ આવ્યો? એટલે ઇલાસ્ટોમર એક પ્રકારનો એમાં વિકૃતિ પણ વધારે પેદા કરી શકાય અને એ કેવો છે? તન્ય પણ છે. એનો ફ્રેક્ચર પોઈન્ટ ખૂબ જ દૂર મળે. બરાબર? ઓકે, તો લખી નાખો. રેડી? હવે નેક્સ્ટ ટોપિક આવે છે સ્થિતિ સ્થાપક અંકો. સ્થિતિસ્થાપક અંક એટલે કંઈ નહીં, આપણે ખ્યાલ છે કે હુકના નિયમ અનુસાર પ્રતિબળ છે વિકૃતિના શું હોય? સમપ્રમાણમાં હોય. અને સમપ્રમાણતા નિશાન દૂર કરીએ તો કે આવે. બરાબર શું થાય? કે એપ્સિલોન. અને કે બરાબર શું થાય? તો પ્રતિબળના છેદમાં વિકૃતિ. હવે 3 પ્રકારના આપણે ખબર છે કે વિકૃતિ ઉત્પન્ન કરી શકો: સંગત, કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. તો આ જે કે છે ને એને જ આપણે શું કહેશું? સ્થિતિસ્થાપક અંક કહેશું. કે એક પ્રકારનો શું છે? અચળાંક છે. હુકના નિયમનું પાલન થાય ત્યાં સુધી કે બદલાય નહીં. એટલે કે છે એક પ્રકારનો શું છે? અચળાંક છે. અને એને જ આપણે નામ શું આપી દીધું? સ્થિતિસ્થાપક અંક. અને 3 પ્રકારની શું હોય? વિકૃતિ અને 3 પ્રકારના પ્રતિબળ હોય ને, આપણે ખ્યાલ છે. તો 3 પ્રકારના તમે શું મળે? અંકો મળે. ખ્યાલ આવે છે? તો હવે દાખલા કે આપણે સંગત વિકૃતિ માટે સ્થિતિસ્થાપક અંક જોઈએ. તો સંગત વિકૃતિ માટે સંગત પ્રતિબળ છે. ખ્યાલ આવ્યો તમને? એ સંગત વિકૃતિના શું હોય? સમપ્રમાણમાં હોય. અને એ સમપ્રમાણતા નિશાની દૂર કરશું આપણે એટલે જે અચળાંક આવશે કેની જગ્યાએ એને વાય કહેશું આપણે. અને એનું નામ છે યંગ મોડ્યુલસ. એનું નામ શું છે? યંગ મોડ્યુલસ. એટલે સમપ્રમાણતાની નિશાન કરશું તો કેપિટલ વાય આવશે n2 એપ્સિલોન એલ. માટે યંગ મોડ્યુલસ વાય બરાબર શું આવશે? તો કે સિગ્મા એલ ના છેદમાં એપ્સિલોન એલ. બરાબર શું થાય? અચળ. જ્યાં વાય છે એક પ્રકારનો સ્થિતિસ્થાપક અંક છે જેનું નામ શું છે? યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ ક્યાં હોય? તો કે સંગત વિકૃતિમાં હોય. જ્યાં આપણે લંબાઈ વધારતા હોય ને અથવા લંબાઈ ઘટાડતા હોય ત્યાં શું હોય? યંગ મોડ્યુલસ હોય. એટલે કઈ વિકૃતિ માટે? સંગત વિકૃતિ માટે જે સ્થિતિસ્થાપક અંક આવે એના આપણે નામ શું આપ્યું? યંગ મોડ્યુલસ. એવી રીતે
કદ વિકૃતિ હોય એના માટે બલ્ક મોડ્યુલસ આવશે. બલ્ક મોડ્યુલસને આપણે કેપિટલ બી કહેશું. તો કદ વિકૃતિ એ કદ પ્રતિબળ એ કદ વિકૃતિના સમપ્રમાણમાં હોય અને આપણે અચળાંક દૂર કરીશું તો શું આવશે? બલ્ક મોડ્યુલસ બી. તો બી બરાબર શું આવશે? સિગ્મા વી ના છેદમાં એપ્સિલોન બી. જ્યાં બી છે અને આપણે શું કહેશું? બલ્ક મોડ્યુલસ. હજી આ સૂત્રને આગળ પણ લખી શકો તમે કે ભાઈ સિગ્મા વી એટલે શું થાય? તો કે એફ અપોન એ અને સિગ્મા વી બરાબર શું લખાય? ડેલ્ટા વી ના છેદમાં વી. એટલે સૂત્ર આ રીતે પણ લખી શકો તમે, બરાબર. અથવા તો આને આમ પણ લખાય કે સિગ્મા વી છે ને એક પ્રકારનું શું છે? દબાણ છે, પ્રતિ દબાણ. એટલે પી ના છેદમાં શું લખાય? ડેલ્ટા વી ના છેદમાં વી. હવે અહીંયા કદ ઘટતું હોય એટલે આપણે નોર્મલી શું લખીએ? અહીંયા માઇનસ. તો માઇનસ પણ એ રીતે પુટ કરી શકો. માઇનસ શું દર્શાવે? કદમાં ઘટાડો દર્શાવે. ઋણ નિશાની કદમાં ઘટાડો દર્શાવે. જ્યારે કદ ઘટતું હોય ત્યારે આપણે શું લખીએ છીએ? આગળ માઇનસ લખીએ છીએ. ઓકે. કેમ કે માઇનસ શા માટે? કેમ કે ડેલ્ટા વી છે ને એ માઇનસ આવવાનું છે. માટે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. કેમ કે હંમેશા અચળાંક છે એ કેવો હોય? ધન હોય. એટલે આપણે માઇનસ પુટ કરવો પડે. ખ્યાલ એવો? જ્યારે કદ ઘટતું હોય એટલે ડેલ્ટા વી તો ઋણ આવવાનું છે ને. નાના કદમાંથી મોટું કદ બાદ કરો. ડેલ્ટા વી એટલે શું? તો કે કદમાં ફેરફાર, V2 માઇનસ V1. હવે નાના કદમાંથી મોટું કદ જાય એટલે ઋણ આવશે. એટલે અહીંયા ઋણ ને અહીંયા ઋણ બે ભેગા થાય એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે જ્યાં કદ ઘટતું હોય તો સૂત્રની આગળ શું લેવું પડે? માઇનસ લેવું પડે. કેમ કે અચળાંક છે એ હંમેશા કેવો હોય? ધન હોય છે. ઓકે. અને આ યંગ મોડ્યુલસમાં આગળ સૂત્ર આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે સિગ્મા એલ એટલે ખ્યાલ છે કે એફ અપોન એ અને એપ્સિલોન એટલે ડેલ્ટા એલ ના છેદમાં શું થાય? એલ. એટલે આ રીતે પણ સૂત્ર આગળ લખી શકાય. હવે ત્રીજો અચળાંક આવશે કઈ વિકૃતિ માટે? આકાર વિકૃતિ માટે. તો એને આપણે કહેશું આકાર વિકૃતિ જ્યારે હોય ત્યારે જે અંક આવે એને આપણે શું કહેશું? આકાર સ્થિતિસ્થાપક અંક, જેનો સિમ્બોલ છે કેપિટલ જી. તો આકાર વિકૃતિ માટે જે અંક આવે કયો? સ્થિતિસ્થાપક અંક. એનું નામ શું આપી દીધું આપણે? આકાર સ્થિતિસ્થાપક અંક. તો એમાં કંઈ નથી. આકાર વિકૃતિ છે એ આકાર પ્રતિબળ છે એ આકાર વિકૃતિના શું હોય? સમપ્રમાણમાં. અને અચળાંક જે આવશે એને જી કહેશું. તો જી બરાબર શું થાય? સિગ્મા એસ ના છેદમાં એપ્સિલોન એસ. અને એપ્સિલોન એસ એટલે ખ્યાલ છે આપણે આકાર વિકૃતિમાં જોયું હતું. આવો એક નળાકાર લીધો તો ખ્યાલ હોય તો. અને આ ટેન થીટા બરાબર આકાર વિકૃતિ લખીએ અને આ ડેલ્ટા એક્સ હતું. ખ્યાલ છે? તો આકાર વિકૃતિ બરાબર ટેન થીટા થાય અને ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં શું થાય? પાસેની બાજુ. એટલે એની કિંમત મૂકવી હોય તો તમે મૂકી શકો. સામેની બાજુ ડેલ્ટા એક્સ છેદમાં પાસેની બાજુ એલ. ઓકે. અને સિગ્મા એસનું સૂત્ર લખવું હોય તો આ એફ ના છેદમાં એ થાય. તો એ પણ તમારે લખવું હોય તો એફ ના છેદમાં એ આ એલ ઉપર વયો જાય ઇન્ટુ અહીંયા ડેલ્ટા એક્સ. આ રીતે પણ સૂત્રને આગળ વધારી શકો. ઓકે. તો ત્રણ પ્રકારની અલગ અલગ વિકૃતિ આવે અને ત્રણ પ્રકારના અલગ અલગ પ્રતિબળ આવે એને આધારે ટૂંકમાં ત્રણ પ્રકારના અલગ અલગ સ્થિતિસ્થાપક અંક આવે. સંગત વિકૃતિ માટે યંગ મોડ્યુલસ વાય, કદ વિકૃતિ માટે બલ્ક મોડ્યુલસ બી અને આકાર વિકૃતિ માટે આકાર સ્થિતિસ્થાપક અંક જી. ટૂંકમાં સ્થિતિસ્થાપક અંક એટલે શું? તો કે પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો ત્રણ પ્રકારની પ્રતિબળ વિકૃતિ હોય એટલે આ થઈ ગયા ત્રણ પ્રકારના
સ્થિતિસ્થાપક અંકો લખી નાખો. ત્યારબાદ આપણે યંગ મોડ્યુલસ છે એ કેવી રીતે મેળવવો પ્રયોગશાળામાં એના ઉપર ચર્ચા કરશું. લખી લ્યો. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવો. તો માનો કે કોઈ એક આ તાર છે, આ આધાર લઈ લઈએ આપણે, કે તારમાં સંગત વિકૃતિ ઉત્પન્ન થાય એટલે માટે એમાં યંગ મોડ્યુલસ આવશે. કોઈ પણ એક તાર છે, માનો કે લોખંડનો તાર લઈ લ્યો કે કોપરનો તાર હોય કે જે પણ તાર છે, ઓકે, આનો આપણે યંગ મોડ્યુલસ વાય મેળવવો છે. તો આપણે પ્રયોગશાળામાં આ પ્રકારની ગોઠવણી લેવાની છે. હવે આ એક પાત્ર છે જેના ઉપર આપણે શું મૂકી શકીએ આવી રીતે વજન. એટલે વજન મૂકશો એટલે તારની લંબાઈમાં શું થાય? વધારો. દાખલે કે એમ જેટલું આ દળ છે કુલ, તો વજન બળ નીચે કેટલું લાગશે? mg. એટલે જે અહીંયા એફ જે બળ લાગે છે એ કેટલું લાગશે? mg જેટલું. જેટલું વજન બળ નીચે લાગે એટલું સામે પ્રતિબળ લાગશે. ખ્યાલ આવ્યો? એને કારણે તારની લંબાઈમાં શું થશે? વધારો. હવે તારની લંબાઈ કેટલી વધી એના માટે આપણે શું કરશું? તો કે એક બીજો તાર લેશું જેને આપણે સંદર્ભ તાર અથવા તો પરીક્ષણ તાર કહીએ. સંદર્ભ તાર. આ તાર લેવાનું કારણ શું? ધ્યાન આપજો, બે કારણ છે એના. એને પણ એક ખાલી નોર્મલ વેઇટ વડે ખાલી સીધો રહે એકદમ સ્ટ્રેટ, એના માટે થોડુંક ઘણું દળ અહીંયા રાખવામાં આવે. તો આ તાર છે એના ઉપર આવી રીતે વર્નિયર કેલિપર્સ જેના દ્વારા આપણે લંબાઈ માપી શકીએ. સામાન્ય સ્કેલ હોય તોય ચાલે, પણ અહીંયા તારની લંબાઈમાં શું થતો હોય? એમએમમાં વધારો થતો હોય, મિલીમીટરમાં. માટે તમે વર્નિયર કેલિપર્સ રાખો તો એકદમ સચોટતાથી માપન કરી શકો. બાકી સિમ્પલ સ્કેલ હોય તો પણ ચાલે, પણ વર્નિયર કેલિપર્સ રાખવાથી એની આપણે ચોકસાઈ વધારી શકીએ. આ છે વર્નિયર કેલિપર્સ. આ 1, આ 2, 3, 4 નાના સ્કેલ પણ અહીંયા આ રીતે રાખી શકો. આ રીતે એક તાર હોય જે ટૂંકમાં અહીંયા એકદમ અણીવાળું હોય, એટલે સ્કેલ ક્યાં પહોંચી એ આપણે નોટ કરી શકીએ. ઓકે, હવે દાખલે કે લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થયો તો આ એટલું નજીક આવશે આ, અને એ જે ડેલ્ટા એલનો વધારો હોય એ આપણે શું કરી શકીએ? માપી શકીએ. એટલે કુલ દાખલે કે આ તારની લંબાઈ છે, આ એલ છે. હવે અહીં વજન લટકાડ્યો એટલે લંબાઈમાં શું થાય? વધારો થાય. એટલે આ જે અહીંયા ફિક્સ કરેલું હોય એટલે એટલો આ રીતે તાર ક્યાં આવે? નીચે આવે. ખ્યાલ આવ્યો? અને એનું જે રીડિંગ છે એ આપણે આરામથી નોટ કરી શકીએ કે પહેલાં ક્યાં હતું એ જોઈ લેવાનું, અને વજન લટકાડ્યા પછી કેટલો આ નીચે આવ્યું તો એની વચ્ચેનો જે તફાવત છે એને જ આપણે શું કહેશું? લંબાઈમાં વધારો. તો આ રીતે લંબાઈમાં વધારો નક્કી કરી. હવે આ તાર લેવાનું કારણ શું? એમ તમે કહેશો કે સાહેબ અહીંયા તાર ન લઈ લો ને અહીંયા દાખલે કે કોઈ એમને ફિક્સ લઈ લો સપાટી તો પણ ખબર પડી જાય. પણ આ તાર લેવાનું કારણ શું? કે તાપમાનને કારણે પણ લંબાઈમાં વધારો થાય. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે પ્રયોગ કરવા બેઠા હોય અને પછી પ્રયોગ કર્યા પછી તાપમાનમાં વધારો થયો તો એને કારણે પણ શું થાય? તારની લંબાઈમાં વધારો થાય. તો આ તારમાં જેટલી લંબાઈમાં વધારો થાય તો સામે આ તારમાં પણ એટલી લંબાઈમાં વધારો થાય, તો ઓલ ઓવર સ્કેલ એટલી નીચે આવી જાય. એટલે જે પણ તમને લંબાઈમાં વધારો મળે ને એ તાપમાનને કારણે ન મળે, પણ આ કોને કારણે? બળને કારણે જે લંબાઈમાં વધારો થાય એ મળે. કારણ કે તાપમાનને કારણે જેટલી લંબાઈમાં વધારો આમાં થાય એટલો જ આમાં થાય. કારણ કે આ બંને તારના મટીરિયલ સેમ હોય અને આડછેદ પણ કેવો હોય? સેમ હોય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આને કારણે તાપમાનમાં આમાં 1 mm વધારો થયો તો આમાં પણ થઈ જાય, તો ઓલ ઓવર સ્કેલ ક્યાં આવી? 1 mm નીચે. માટે આ સંદર્ભ તારને છે ને આપણે રાખવામાં આવે. કારણ કે તાપમાનને કારણે ચોકસાઈમાં કંઈ ફરક પડે નહીં. કારણ કે તમે તાપમાન વધારો તો લંબાઈમાં વધારો થવાનો છે.
તો એ લંબાઈનો વધારો આપણે આમાં આવે નહીં. માટે આપણે સંદર્ભ તાર લઈ અને એ વસ્તુ છે દૂર કરી શકીએ. બરાબર. બાકી તમે એમ થાય કે ભાઈ આ સ્કેલ આવલું નથી રાખવું, અહીંથી ફિક્સ સપાટી રાખી દો તો એ ખબર પડી જાય કે એરો કેટલો નીચે આવ્યો. પણ તાપમાનમાં જે વધારો થાય એ એમાં મળશે નહીં. ઓકે, તો એ કારણ છે કે સંદર્ભ તાર આપણે રાખીએ. ઓકે, તો આ થઈ ગઈ ગોઠવણી પ્રયોગશાળામાં કે ભાઈ આ તાર છે એનો આપણે શું મેળવવો છે, તો કે યંગ મોડ્યુલસ વાય મેળવવો છે. તો આ તારની નીચે આપણે એમ દળનું હું લટકાડી દીધું વજન, એટલે નીચે mg બળ લાગશે, જેને કારણે ડેલ્ટા એલ જેટલી લંબાઈમાં શું થયો, વધારો થયો. અને સંદર્ભ તાર દ્વારા એ લંબાઈમાં જે વધારો થાય એ આપણે નક્કી કરી શકીએ. અને સંદર્ભ તાર અને આ જે આપણો આ તાર છે એ બંને તાર છે એ એક જ દ્રવ્યના હોય અને એનો આડછેદ પણ કેવો હોય, અથવા તો એની ત્રિજ્યા પણ કેવી રાખવામાં આવે, સેમ રાખવામાં આવે. ઓકે, હવે આગળ વધીએ. હવે યંગ મોડ્યુલસનું સૂત્ર ખ્યાલ જ છે, નો એ ખ્યાલ હોય તો આપણે ખ્યાલ છે કે સિગ્મા ચલે છે એપ્સિલોન, માટે સિગ્મા બરાબર શું લખાય, વાય એપ્સિલોન. માટે વાય બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન. હવે સિગ્મા એટલે શું થાય, આપણે ખ્યાલ જ છે કે પ્રતિબળ બરાબર બળના છેદમાં શું થાય, આડછેદનું ક્ષેત્રફળ. આડછેદ એટલે કયો, આ તારનો આડછેદ છે, ધ્યાન આપજો. આ તાર છે ને એનો શું છે, આ આડછેદ. ને બળ એટલે આ એફ. પ્રતિબળ એટલે શું થાય, બળના છેદમાં ક્ષેત્રફળ. અને એપ્સિલોન એટલે પ્રતાન વિકૃતિ કેટલી થાય, અથવા તો સંગત વિકૃતિ કેટલી હોય, ડેલ્ટા એલના છેદમાં એલ. માટે વાય બરાબર એફ ઇન્ટુ આ છેદનો છેદ અંશ એલ ના છેદમાં એ ડેલ્ટા એલ. એફ એટલે શું લખાય, એમજી ઇન્ટુ આ એલ ના છેદમાં એ એટલે પાયા સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય, પાયા સ્ક્વેર, જ્યાં આર એટલે શું થાય, તારના આડછેદની ત્રિજ્યા ઇન્ટુ શું લખાય, ડેલ્ટા એલ. તો આ રીતે બધી વસ્તુ આપણે ખ્યાલ હોય, બોજો લટકાડ્યો હોય એનું દળ ખબર હોય. જી એટલે ગુરુત્વ પ્રવેગ 9.8. એલ એટલે તો કે તારની મૂળ લંબાઈ છે. આર એટલે આડછેદની ત્રિજ્યા અને ડેલ્ટા એલ એટલે લંબાઈમાં વધારો, જે અહીંથી નક્કી કરી શકાય. તો આ બધી ડેટા મૂકો તો આ રીતે તમને તારનો યંગ મોડ્યુલસ નક્કી કરી શકો. તો પ્રયોગશાળામાં આ નક્કી કરી શકાય આ રીતે પ્રયોગ કરીને. તો બધી લખી નાખીએ આપણે કે જ્યાં એમ એટલે લટકાડેલ પદાર્થનું દળ, એલ એટલે તારની મૂળ લંબાઈ, આર એટલે તારના આડછેદની ત્રિજ્યા છે, ડેલ્ટા એલ એટલે તારની લંબાઈમાં થતો વધારો છે, અને જી એટલે તો આપણે ખ્યાલ છે કે ગુરુત્વ પ્રવેગ, અને એ કેટલો લેવાનું થાય આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ બધા ડેટા તમે મૂકો તો આરામથી યંગ મોડ્યુલસ મળે. ઓકે, લખી નાખો. હવે આવશે નેક્સ્ટ ટોપિક, પોઈઝનનો ગુણોત્તર. પોઈઝનનો ગુણોત્તર એટલે ખાસ કંઈ છે નહીં કે ભાઈ તારની તમે આ લંબાઈમાં વધારો કરો તો એના આડછેદમાં પણ શું થાય, ઘટાડો થાય. જે પોઈઝને ટૂંકમાં કીધું કે ભાઈ તારની લંબાઈમાં આપણે વધારો કરીએ, દાખલા કે ડેલ્ટા એલ, આમાં એનો વ્યાસ ડી છે, આમાં એનો વ્યાસ ઘટશે, એટલે જે વ્યાસ ઘટે એને આપણે શું કહી દઈએ, ડેલ્ટા ડી. એટલે આ જે વ્યાસ થઈ ડી ડેશ થઈ ગયો, અને ડી માઇનસ ડી ડેશ એને આપણે શું કહી દઈએ, ડેલ્ટા ડી, જે વ્યાસમાં થતો ઘટાડો. એટલે ટૂંકમાં તમે સંગત વિકૃતિ પેદા કરો, આ જે વિકૃતિ પેદા કરીને આપણે સંગત વિકૃતિ કહીએ, તો આ વિકૃતિ પણ પેદા થાય. વ્યાસમાં ઘટાડો થયો ને, એટલે એમાં ઘટાડો થયો એ વિકૃતિને આપણે શું કહીએ, તો કે પાર્શ્વીય વિકૃતિ, જે પોઈઝને કીધું એમ. અને પોઈઝને એમ પણ કીધું ભાઈ કે ભાઈ જે પણ પાર્શ્વીય વિકૃતિ છે,
પાર્શ્વીય વિકૃતિ છે ને આપણે પણ દર્શાવી શકીએ. પાર્શ્વીય વિકૃતિ એટલે વ્યાસમાં થતો ઘટાડો અથવા વ્યાસમાં થતો ફેરફાર. કારણ કે લંબાઈ વધારો તો વ્યાસ ઘટશે, લંબાઈ ઓછી કરો દબાવીએ તો વ્યાસ વધે, તાર ને 8/માં વધારો થાય એટલે ફેરફાર પણ લખી શકો. તો પાર્શ્વીય વિકૃતિ બરાબર ડેલ્ટા ડી ના છેદમાં શું આવશે? ડી. ડેલ્ટા ડી એટલે વ્યાસમાં થતો ફેરફાર અથવા તો અહીંયા ઘટાડો પણ શબ્દ વાપરી શકો, અને ડી એટલે મૂળ વ્યાસ. અને પોઈઝને કીધું કે જે આ પાર્શ્વીય વિકૃતિ છે એટલે કે ડેલ્ટા ડીના છેદમાં ડી એ સંગત વિકૃતિના શું હોય? સમપ્રમાણમાં હોય. એ તો કોમન વસ્તુ છે કે ભાઈ આ વિકૃતિ વધારો તો આ વિકૃતિ પણ વધશે, વ્યાસ ઘટે એમ વિકૃતિ વધે જ ને. ખ્યાલ આવ્યો? એટલે પાર્શ્વીય વિકૃતિ એ સંગત વિકૃતિના શું હોય? સમપ્રમાણમાં. આ ડબલ થાય તો આ પણ કેવી થશે? ડબલ. અને આને આપણે અચળાંક દૂર કરીએ આપણે તો પોઈઝનનો અંક આવશે ડેલ્ટા ડીના છેદમાં ડી બરાબર શું આવશે? મ્યુ કહી દઈએ અચળાંકને, સમપ્રમાણતા નિશાન દૂર કરીએ. મ્યુ ઇન્ટુ શું આવશે? ડેલ્ટા એલના છેદમાં એલ. માઇનસ નિશાની શું દર્શાવે? કે ડેલ્ટા એલ વધે તો ડેલ્ટા ડી ઘટે. બરાબર, વ્યાસ ઘટે ને. જેમ જેમ એલ વધારશો એમ વ્યાસ ઘટે છે. વ્યાસ ઘટે એટલે શું લખશું આપણે? માઇનસ. અને મ્યુને જ આપણે શું કહીશું? પોઈઝનનો ગુણોત્તર. એટલે મ્યુ બરાબર શું થાય? માઇનસ ડેલ્ટા ડીના છેદમાં ડી અપોન ડેલ્ટા એલના છેદમાં એલ. ખાસ ધ્યાન આપજો કે ભાઈ પોઈઝનનો ગુણોત્તર ધન હોય તો અહીંયા માઇનસ રાખવું પડે. શા માટે? કારણ કે ડેલ્ટા એલ વધારો ને તો ડેલ્ટા ડી છે ને એ ઋણ આવે. ડેલ્ટા ડી એટલે તો કે અંતિમ વ્યાસ ડી ડેશ માઇનસ ડી. તો આ ઘટતું હોય ને એટલે ડેલ્ટા ડી કેવું આવશે? ઋણ આવશે. ડેલ્ટા ડી એટલે ડી ડેશ માઇનસ ડી થાય. બરાબર, અંતિમ વ્યાસ માઇનસ પ્રારંભિક વ્યાસ. તો લંબાઈમાં વધારો થતો હોય તો આ ડી કેવું આવશે? ઋણ આવશે. અને ઋણ આવે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે આપણે અહીંયા માઇનસ રાખવો પડે. કારણ કે મ્યુ છે એ પોઈઝનનો ગુણોત્તર છે એટલે કે એક અચળાંક છે, અને અચળાંક કેવું હોય? હંમેશા ધન હોય. એટલે આપણે માઇનસ રાખવો પડે. તમે કહો કે ભાઈ ડેલ્ટા ડી લંબાઈમાં આપણે ઘટાડો કરીએ, લંબાઈમાં ઘટાડો કરો તો ડેલ્ટા એલ ઋણ આવે ને આ ધન આવે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પણ માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. બરાબર, એટલે આગળ આપણે માઇનસ રાખી દઈએ તો એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓકે, લખી નાખો. હવે નેક્સ્ટ ટોપિક, ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. આપણે જેમ સ્પ્રિંગને ખેંચીએ તો આપણે ખ્યાલ છે કે સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય, અને એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આપણે ચેપ્ટર નંબર 6માં મેળવું. એવી રીતે કોઈ તાર છે એની લંબાઈમાં તમે વધારો કરો તો તારમાં ખ્યાલ છે કે પુનઃસ્થાપક બળ લાગે, અને એ ટૂંકમાં જ્યારે તારની લંબાઈ વધારતા હોય ને ત્યારે તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને કાર્ય છે ને એ તારમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ થાય. અને એ ઉર્જાને જ આપણે શું કહીએ? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. જેવી રીતે સ્પ્રિંગમાં ઉર્જાનો સંગ્રહ થાય એવી રીતે જ તારમાં ઉર્જાનો શું થાય? સંગ્રહ થાય. હુકના નિયમનું પાલન થાય ત્યાં સુધી, સ્થિતિસ્થાપક રહી ત્યાં સુધી. હો, કોઈ પદાર્થને તણાવની સ્થિતિમાં રાખવા માટે, દાખલે કે કોઈ તાર છે એની લંબાઈમાં સેજ વધારો કર્યો તો એ સ્થિતિમાં રાખવા માટે, એટલે કોઈ પદાર્થને તણાવની સ્થિતિમાં રાખવા માટે આંતર આણવીય, કે સામે આંતર આણવીય સ્વરૂપમાં શું લાગતું હોય? પુનઃસ્થાપક બળ લાગતું હોય ને. આંતર આણવીય બળ વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો જ એને તણાવની સ્થિતિમાં તમે રાખી શકો. એમ કોઈ પદાર્થને તણાવની સ્થિતિમાં એટલે લંબાઈના વધારાની સ્થિતિમાં એમાં આપણે આમ રાખવું હોય ત્યારે આંતર આણવીય બળ વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને આ કાર્ય
કોઈ પદાર્થ તરીકે અહીં તારને લખી શકો કે કોઈ તારને તણાવની સ્થિતિમાં રાખવા માટે આંતરઆણવીય અણુ અણુ અથવા પરમાણુ પરમાણુ વચ્ચે એક પ્રકારનું શું લાગતું હોય, આંતરઆણવીય બળ લાગતું હોય, એના વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે. અને આ કાર્ય તારમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ થાય છે. આવી ઉર્જાને શું કહેશું આપણે? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહે છે. અને એ ઉર્જાને જ કારણે તાર છે એ પોતાની મૂળ લંબાઈમાં આવતો હોય. ધ્યાન આપજો, જ્યાં સુધી પદાર્થ સ્થિતિસ્થાપક હોય ને ત્યાં સુધી જ આ બધી વાતો આવે, બરાબર. પછી એક પાછી મૂળ અવસ્થામાં ના આવે તો આ પ્રકારની ઉર્જા સંગ્રહ થવાની કઈ વાત આવે નહીં. હવે આ ઉર્જાનું આપણે સૂત્ર મેળવવું છે. માનો કે કોઈ તાર છે, તારની લંબાઈ કેપિટલ એલ છે અને તેમાં સ્મોલ એલ, ડેલ્ટા એલ નથી લખતા અહીંયા આપણે, ડેલ્ટા એલની જગ્યાએ શું લખીએ? સ્મોલ એલ. જેટલી લંબાઈમાં શું કરવામાં આવે છે? વધારો કરવામાં આવે છે. તો સ્મોલ એ જેટલી લંબાઈ વધારવી હોય તમારે તો બળ લગાડવું પડે ને. અને બળનું સૂત્ર મેળવીએ તો આ રીતના થશે. આપણે ખ્યાલ છે ભાઈ કે સિગ્મા બરાબર શું થાય? યંગ મોડ્યુલસ વાય. તારનો યંગ મોડ્યુલસ વાય ઇન્ટુ શું થાય? એપ્સિલોન. સિગ્મા બરાબર શું થાય? એફ અપોન એ બરાબર વાય. એપ્સિલોન એટલે ડેલ્ટા એલ. એલની જગ્યાએ ડેલ્ટા એલની જગ્યાએ શું રાખવાનું છે? એલ. લંબાઈમાં થતો વધારો અને છેદમાં મૂળ લંબાઈ. માટે એફ બરાબર શું આવશે? સૂત્ર ધ્યાન આપજો. વાય એ એલ ના છેદમાં શું આવશે? કેપિટલ એલ. એટલે જેમ જેમ તમે આ લંબાઈ વધારો ને એમ આ બળ પણ શું થતું હોય? વધતું હોય. એનો મતલબ એ થાય કે આ બળ છે ચલિત બળ છે, અચળ બળ નથી. એટલે ચલિત બળ માટે કાર્ય આ રીતે લખાય. આપણે તારની લંબાઈમાં ડીએલ ડીએલ જેટલો વધારો કરવો પડે, ખ્યાલ આવ્યો? એટલે ચલિત બળ માટે કાર્ય ચલિત બળ અથવા તો ચલ બળ પણ લખી શકો. કેમ કે લંબાઈ સ્મોલ એલ જેમ વધે ને, કેમ કે ડાયરેક્ટ સ્મોલ એલ તો તમે ન કરી દો, ધીરે 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 લંબાઈમાં વધારો થાય પછી સ્મોલ એલ થાય ને, લંબાઈ ટોટલ વધે ને, તો એમ બળ પણ શું થતું હોય? વધતું હોય. એટલે અહીંયા જે બળ છે ને ચલ બળ છે, બદલાતું બળ. અને બદલાતા બળ માટે આપણે ખ્યાલ છે કે કાર્ય ડબલ્યુ બરાબર શું લખાય? એફ ઇન્ટુ ડીએલ. બંને એક જ દિશામાં છે એટલે કોસ 0 બરાબર 1 થાય. કેટલી લંબાઈમાં વધારો કર્યો? તો કે 0 થી એલ. એટલે ડીએલ ડીએલ જેટલી તમારે લંબાઈ વધારવી પડે. અને કાર્ય ટૂંકમાં બધા નાના નાના જે ખંડ થાય એનું કાર્ય કુલ આ રીતે ખ્યાલ છે મળે. એફ તો આપણે મેળવી લીધું, આ કિંમત મૂકી દો એની માટે. ડબલ્યુ બરાબર 0 થી એલ. એફની કિંમત શું છે? તો કે વાય એ એલ ના છેદમાં કેપિટલ એલ ઇન્ટુ આ ડીએલ. વાય એ અને એલ એ તો અચળ છે. વાય એટલે યંગ મોડ્યુલસ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ જે ટૂંકમાં ઘટતું હોય પણ એ અવગણવાનું હોય અહીંયા. અને કેપિટલ એલ એટલે શું છે? એની મૂળ લંબાઈ. મૂળ લંબાઈ તો એ જ રહી. વાય એ ના છેદમાં એલ એ અચળ છે. 0 થી એલ એલ ડીએલ. સંકલન એટલે ખબર છે કે અહીંયા ઘાત 1 છે તો 2 થઈ જાય, છેદમાં 2. એટલે વાય એ અપોન એલ, એલ સ્ક્વેર ના છેદમાં 2, 0 થી એલ. ઓકે, આ લખી નાખજો. આપણે અહીંયા કાઢી નાખીએ છીએ હવે. આપણે લિમિટ મૂકીએ તો પહેલાં ઉપર આવશે એલ, એટલે એલ સ્ક્વેર બાય 2 થાય, પછી 0 આવશે એટલે એલ સ્ક્વેર બાય 2 જ આવશે. માટે ડબલ્યુ બરાબર શું થાય?
આટલું કાર્ય કરવું પડે વાય એ એલ સ્ક્વેરના છેદમાં 2l. અને આ જેટલું કાર્ય કરવું પડે એ કાર્ય આપણું ફેલ નહીં જાય, પણ ઉર્જાના સ્વરૂપમાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય, જેને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા યુ કહી શકીએ. માટે યુ બરાબર જેટલું કાર્ય કરવું પડે એટલે સંગ્રહ થાય, એટલે ડબલ્યુની જગ્યાએ યુ રાખી શકો. તો યુ બરાબર શું લખાય? વાય એ એલ સ્ક્વેરના છેદમાં 2l. ઓકે, આ સૂત્રને આપણે હજી આગળ વધારી શકીએ આ રીતે. આપણે શું કરીએ કે અહીંયા એલ સ્ક્વેર કરી નાખીએ. શા માટે હમણાં જોઈએ. તો ઉપર આપણે કેપિટલ એલ વડે ગુણી નાખીએ અને નીચે પણ કેપિટલ એલ વડે ગુણ નાખીએ, એટલે નીચે શું થઈ જાય? એલ સ્ક્વેર ઇન્ટુ આ સ્મોલ એલ સ્ક્વેર. રેડી? કેપિટલ એલ વડે ગુણી નાખ્યું અહીંયા અને ભાંગી નાખ્યું, એટલે ગુણી નાખ્યું અને ભાંગી નાખ્યું, એટલે નીચે શું થઈ જાય? એલ સ્ક્વેર. હવે શા માટે એવું કર્યું? કેમ કે સ્મોલ એલના છેદમાં કેપિટલ એલ બરાબર તો શું થાય? સંગત વિકૃતિ થાય ને. સંગત વિકૃતિ એટલે લંબાઈમાં વધારો અને છેદમાં મૂળ લંબાઈ. એટલે આને આપણે આ રીતે લખી શકીએ કે વાય એલ એટલે શું લખાય? સળિયાનું કદ. અત્યારે લખીએ, ચાલો એલ જ રાખીએ. અને સ્મોલ એલ સ્ક્વેરના છેદમાં કેપિટલ એલ સ્ક્વેર બરાબર શું લખાય? એપ્સિલોન એલ નો સ્ક્વેર. એપ્સિલોન એલ નો લખો તો ચાલે, સંગત વિકૃતિનો વર્ગ. છેદમાં શું આવશે? 2. કૌંસમાં કારણ લખજો. લંબાઈમાં થતો વધારો ના છેદમાં મૂળ લંબાઈ. ઓકે, હવે આને આપણે ઉર્જાના ઘનતાના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. ઉર્જા ઘનતા એટલે શું? તો ઉર્જા ઘનતા, જેને આપણે રો કહીએ, બરાબર કુલ ઉર્જાના છેદમાં કુલ કદ. એને આપણે શું કહીશું? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે શું થાય? તો કે એકમ કદ દીઠ ઉર્જાને આપણે શું કહીશું? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે શું થાય? તો કે એકમ કદ દીઠ એટલે 1 મીટર ક્યુબમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થયો એનું જે માપ છે એના નામ આપણે શું આપ્યું? ઉર્જા ઘનતા. એને આપણે રો કહેશું. તો રો બરાબર શું થાય? કુલ ઉર્જાના છેદમાં કુલ કદ. એટલે આપણે ઉર્જા ઘનતાના સ્વરૂપમાં આ સૂત્રને દર્શાવીએ તો આપણે એલ ઉડી જાય. તો સૂત્ર શું આવશે? 1/2 વાય એપ્સિલોન સ્ક્વેર. ખ્યાલ આવ્યો? હવે 1/2 વાય. વાય એટલે આપણે ખ્યાલ છે કે શું લખાય? સિગ્માના છેદમાં એપ્સિલોન લખાય ને. યંગ મોડ્યુલસ વાય એટલે શું લખાય? સિગ્માના છેદમાં એપ્સિલોન ગુણ્યા શું આવશે? એપ્સિલોન નો સ્ક્વેર. એટલે એપ્સિલોન એપ્સિલોન ઉડી જાય તો સૂત્ર શું આવશે? 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. કૌંસમાં કારણ લખજો કે વાય એટલે શું લખાય? સિગ્માના છેદમાં એપ્સિલોન. તો એની કિંમત અહીં મૂકી તો આ સૂત્ર લાસ્ટ આ સ્વરૂપે આવે કે ઉર્જા ઘનતા કેટલી થાય? તો કે 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. આ સ્વરૂપે સૂત્રને યાદ રાખવું એકદમ સિમ્પલ રહી, માટે આપણે આ સ્વરૂપે એને મેળવું. તો ઉર્જા ઘનતાના સ્વરૂપમાં આપણે લાસ્ટનું સૂત્ર યાદ રાખવાનું. અને કેટલું થાય? તો કે 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. જ્યાં સિગ્મા એટલે શું છે? પ્રતાન પ્રતિબળ છે અથવા તો સંગત પ્રતિબળ છે. અને એપ્સિલોન એટલે શું છે? સંગત વિકૃતિ છે. ઓકે, તો આ રીતે આરામથી સૂત્ર મેળવી શકાય. અને તમને એમ કહે કે સ્થિતિસ્થાપકીય ઉર્જા, તો અહીંયા કંઈ લાંબુ નથી. રો એટલે શું લખાય? યુના છેદમાં એલ. માટે યુ બરાબર શું લખાય? રો ઇન્ટુ એલ. જ્યાં એ એટલે તારના 8 છેદનું ક્ષેત્રફળ અને એલ એટલે એની લંબાઈ. તો ઉર્જા કઈ? તો ડાયરેક્ટ આમાં સૂત્ર મૂકી દેવાનું કે યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ. તો આ સૂત્ર યાદ હોય તો એના ઉપરથી યુ પણ તમને મળી જાય આ રીતે. આ સૂત્ર યાદ રાખવું એકદમ સિમ્પલ રહી. ઓકે, લખી નાખો. હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, દ્રવ્યની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ. આપણા રોજિંદા જીવનમાં પદાર્થ જે સ્થિતિસ્થાપક છે એનો આપણે અલગ રીતે અભ્યાસ કરવો ખૂબ જ શું છે? જરૂરી છે કે ક્યાં સુધી પદાર્થ સ્થિતિસ્થાપક રહે. કે જે પણ આપણે રોજિંદા જીવનના મકાનના બાંધકામો કરીએ છીએ એમાં સ્તંભો આવતા હોય, બીમ જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? પાટડા.
એ આવતા હોય તો ક્યાં સુધી ટૂંકમાં એ સ્થિતિસ્થાપક રહે? કેમ કે જરૂરી છે કે દાખલા કે એના ઉપર બોજ પડે તો તો એમાં શું આવતા હોય? વંકન આવતા હોય, એની લંબાઈમાં ફેરફાર થતો હોય, પણ પાછું એક કઈ સ્થિતિમાં આવી જવું જોઈએ? મૂળ સ્થિતિમાં આવી જવું જોઈએ. એટલે કે રોજિંદા જીવનમાં એન્જિનિયરિંગ ડિઝાઇનમાં પદાર્થની જે સ્થિતિસ્થાપકતા છે એ ખૂબ જ કેવી છે? મહત્વની છે. કે પદાર્થ સ્થિતિસ્થાપક રહેવો ખૂબ જ જરૂરી છે. બાકી સ્થિતિસ્થાપક ન રહે તો મકાનનું બાંધકામ છે, અથવા તો પુલનું બાંધકામ છે, અથવા તો રેલવે ટ્રેક છે, એ અલગ અલગ જે બાંધકામો છે એનો કોઈ મતલબ રહેતો નથી. તો સ્થિતિસ્થાપકતા કેટલી હોવી જોઈએ, ક્યાં સુધી ટૂંકમાં એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો આપણે ઘણા બધા એવા ઉદાહરણ પણ આપીએ કે તમને ખબર છે કે ભાઈ કોઈ આધાર છે એમાં સ્તંભ વપરાય, અને સ્તંભો છે ને આ પ્રકારના હોય, તમે જોયા હોય તો આ આકારના હોય આવા. તો શા માટે એ આ આકારના હોય? કોઈ પણ આ બોજ છે ને એને ઉંચકવા માટે આ આકારના ટૂંકમાં સ્તંભો રાખવામાં આવે. દાખલે કે કોઈ પુલ છે આ રીતે, તો તમે જોયું હશે કે પુલમાં જે નીચે સ્તંભો હોય ને એ કયા આકારના હોય? આઈ આકારના હોય. આ ઉપરાંત મકાનના જે બીંબો આવતા હોય એમાં પણ આઈ આકાર રાખવામાં આવે. પાટડા જે છે એ પણ આઈ આકારના રાખવા. કેમ કે તમે ખાસ જોયું હશે કે પહેલાંના જે મકાનો છે એમાં લોખંડના બીમ વાપરવામાં આવતા, અને લોખંડના બીમ છે ને, દાખલે કે આ કોઈ બીમ છે આ રીતનું, તો આ બીમ છે એનો આડછેદ આવો ન હોય. આ કેવો છે તમારે? તમને લંબચોરસ જેવો દેખાય છે ને એવો ના હોય, એની જગ્યાએ કેવો હોય? તો કે આ રીતનો હોય. આટલો ભાગ છે એમાંથી દૂર કરી દેવામાં આવે બંને બાજુથી, કેમ કે વજન પણ એનો ઘટી જાય આનો બીમનો. આ ઉપરાંત મટીરિયલ પણ એટલું ઓછું વાપરવું પડે. કેમ કે તમે આ રીતના રાખો એના કરતાં આ રીતનું છે એ વધારે ટૂંકમાં બેટર રહે. કેમ કે એને કારણે એ બોજો જેટલો આમાં ઉપડશે એટલો જ આમાં ઉપડશે, એમાં કોઈ ફરક પડશે નહીં. એ આપણે સૂત્રો દ્વારા જોશું, બરાબર, કે શા માટે આ જે એનો આડછેદ છે એવો આ આકારનો રાખવામાં આવે. કેમાં? ખાસ કરીને લોખંડના જે બીમ હોય ને, આપણે પીઢિયા વાપરીએ, ખબર? પાપડી પીઢિયાવાળા મકાન હોય એમાં પીઢિયા છે તો આવા જ હોય. પણ સપોઝ કે તમે લોખંડનું જોવું, તમે મટીરિયલ વાપરો, કેમ કે લોખંડનું મટીરિયલ ખૂબ જ જરૂરી છે, કેમ કે લોખંડ છે એ કિંમતી હોય. અને તમે આવો આડછેદ રાખો કે આવો આડછેદ રાખો એમાં કોઈ ખાસ ફરક પડે નહીં. ઇવન આવો બેટર રહે. શા માટે? કેમ કે મટીરિયલ પણ ઓછું જોઈએ અને એનું પોતાનું વજન પણ ઓછું થઈ જાય. એટલે જે આમાં વંકન આવે ને, એટલે કે વળે ને, એ વંકન ઘટી જાય. એ સૂત્ર દ્વારા આપણે સમજશું. તો આવા બધા ક્વેશ્ચનો છે કે શા માટે ભાઈ આ સ્તંભ છે અથવા તો આ પાટડા જેને આપણે બીમ કહીએ એનો આડછેદ છે આ આકારનો રાખવામાં આવે. ખ્યાલ આવ્યો? આ ઉપરાંત કોઈ પણ આપણે પર્વત છે, પૃથ્વી ઉપર આવેલો કોઈ પણ પર્વત, એની ઊંચાઈ મહત્તમ કેટલી હોય? 10 કિલોમીટર. એના કરતાં વધારે ઊંચાઈ પોસિબલ છે નહીં. તો આવું શા માટે? તો એનું રીઝન પણ આપણે આ ટૂંકમાં ટોપિકમાં આપશું. આ ઉપરાંત જે ક્રેન છે, ક્રેનમાં ખબર છે કે ભારે પદાર્થો ઉપાડવા માટે ક્રેનનો ઉપયોગ થાય, અને ક્રેનમાં જે વાયર હોય છે એ વાયરને આડછેદ કેટલો રાખવો, તો એ બધી પણ માહિતી આનાથી મળે. તો આ રીતે ટૂંકમાં એન્જિનિયરિંગ ડિઝાઇનમાં આ ટોપિક એ લેવલે ખૂબ જ ઉપયોગી છે. તો પહેલાં આપણે ઉદાહરણ લઈ લઈએ ક્રેનનું, કે ભાઈ માનો કે આપણે 10 ટનનો પદાર્થ ઉપાડવો. 1 ટન એટલે 1000 કિલો થાય, ધ્યાન આપજો. એટલે 10 ટન એટલે કેટલા થાય? 10,000 કિલો. 10,000 કિલોનો એક આપણે પદાર્થ ટૂંકમાં ઉપાડવાનો છે. 10 ટન બરાબર કેટલા થાય? 10,000 કિલો. એના માટે ક્રેનનો વાયર એનો આડછેદ કેટલો હોવો જોઈએ, અને એ વાયર છે એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ એમ. તો એ આપણે મેળવવી છે. તો આ વાયર દ્વારા આપણે 10,000 કિલો ઉપાડવાનો છે. એના આડછેદ કેટલો હોવો જોઈએ એ મેળવવું છે આપણે. તો જ આપણે ખ્યાલ આવે કે કેવો વાયર જાડો રાખવો એમ. તો આપણે ખ્યાલ છે કે સિગ્મા બરાબર શું થાય?
આમાં જે પ્રતિબળ ઉત્પન્ન થાય, કેમ કે વજન આવશે એટલે mg બળ લાગશે, એટલે સામે પુનઃસ્થાપક બળ લાગશે, એટલે પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું પુનઃસ્થાપક બળ. અને F બરાબર શું લખાય? mg ના છેદમાં a. અને a બરાબર શું થાય? તો કે mg ના છેદમાં સિગ્મા. હવે સિગ્મા એટલે શું છે? તો કે આ જે તાર છે એનું શું છે? પ્રતિબળ. અને દાખલા કે તાર છે સ્ટીલનો છે, નરમ સ્ટીલનો, તો એનું આધીન પ્રતિબળ આપણે રાખવું પડે. આધીન પ્રતિબળ એટલે ખ્યાલ છે ને કે જ્યાં સુધી એ સ્થિતિસ્થાપક રહી ત્યાં સુધીનું પ્રતિબળ છે ને આપણે શું કહીએ? આધીન પ્રતિબળ. તો સ્ટીલના તાર માટે આધીન પ્રતિબળ આપણે બુકમાં ટેબલ આપેલું છે એમાંથી આપણે એને જોઈ શકીએ કે આધીન પ્રતિબળ છે એ સ્ટીલના તાર માટે 300 ગુણ્યા 10⁶ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર છે. સ્ટીલના તાર માટે આધીન પ્રતિબળ કેટલું છે? 300 ગુણ્યા 10⁶ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. આધીન પ્રતિબળ એટલે ખ્યાલ છે ને આપણે ગ્રાફમાં જોયું તો તમને ખ્યાલ હોય તો આ સમપ્રમાણતા આ એ સુધી અને બી સુધી પણ પાછું આવી જાય, એટલે અહીંયા જે પ્રતિબળ આવે એને શું કહેતા હતા આપણે? આધીન પ્રતિબળ. એટલે ત્યાં સુધી એ પદાર્થ કેવો રહે? સ્થિતિસ્થાપક રહેશે, મૂળ લંબાઈમાં આવી જાય. ઓકે, તો બધી કિંમત મૂકી દઈએ આપણે. એમ એટલે 10,000 કિલો, એટલે આપણે કેટલી લખી શકીએ? 10⁴ kg, એટલે 10⁴ ગુણ્યા જી એટલે એપ્રોક્સિમેટલી 10 લઈ શકો, છેદમાં સિગ્મા એટલે 300 ગુણ્યા 10⁶ એટલે 3 ગુણ્યા 10⁸. એટલે એ બરાબર આ 10⁵ એટલે અહીં કેટલી રહી? 10⁵, એટલે 1/3 એટલે કેટલા લખાય? 0.333 ગુણ્યા 10 ની કેટલી આવશે? -3, એટલે એ બરાબર 3.3 ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર. આટલા આડછેદવાળો તમારે તાર વાપરવો પડે, જે આપણે ખ્યાલ આવે એમ. તો આપણે ટૂંકમાં ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મના આધારે આપણે નક્કી કરી શકીએ કે તાર છે એટલો ટૂંકમાં જાડો હોવો જોઈએ, તો જ એ 10,000 કિલોને ઉપાડી શકે. એના આધારે એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? તો આ ખબર છે કે આ આડછેદ છે, આડછેદ એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે πr² બરાબર 3.3 ગુણ્યા 10⁻², એટલે આ સ્ક્વેર બરાબર આના ભેગા 3.14 કરી દઈએ, પછી એનું વર્ગમૂળ કાઢી નાખીએ, એટલે 3.3 ભાગ્યા 3.14 તે આવશે, એનું વર્ગમૂળ આવશે 1.025, એનું વર્ગમૂળ જ કાઢી નાખ્યું 1.025 ગુણ્યા 10⁻² નું વર્ગમૂળ કેટલું થાય? 10⁻1. આ કેમાં આવશે? મીટરમાં આવશે. તો આર બરાબર 3.3 ભાગ્યા 3.14 સ્ક્વેર રૂટ 1.025 અને 10⁻², એનું કેટલું થાય? 10⁻1, એટલે કેટલું આવશે? હવે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો કેટલું આવશે? તો ક્યાંક ભૂલ કરી છે આપણે. ઓકે, અહીંયા જો, અહીંયા આપણે આ પોઈન્ટ આમ જાય તો કેટલા આવે? 10⁻4 આવશે ને, કે એટલી સેન્ટીમીટર ના આવે, 10⁻4 આવશે અહીંયા. તો અહીંયા કેટલી આવશે? 10⁻2, એટલે ગુણ્યા 100 કરી નાખો તો આર બરાબર કેટલા આવશે? 1 સેન્ટીમીટર. તો જે પણ આપણે આ તાર વાપરીએ એનો આડછેદની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 1 સેન્ટીમીટર હોવી જોઈએ. હવે સેફટીના આધારે ટૂંકમાં એની ત્રિજ્યા આપણે નોર્મલી 3 ગણી લેવામાં આવે, એટલે આ જે તાર છે એની ત્રિજ્યા 3 સેન્ટીમીટર લેવામાં આવે. એકની જગ્યાએ કેટલી? 3. એમ કે 3 ગણું એનું ટૂંકમાં ત્રિજ્યા કરી નાખો તો તાર તૂટવાની કોઈ સંભાવના રહે નહીં. એટલે નોર્મલી 3 ગણી ત્રિજ્યા લેવામાં આવે. તો ટોટલી તમે આ ગણો, આ તો કેટલી થાય? 6 સેન્ટીમીટર થાય. 6 સેન્ટીમીટર એટલે આટલી થાય, ધ્યાન આપજો. તો આટલો જાડો તાર છે
એ વ્યવહારમાં સીધો ટૂંકમાં વળી શકે નહીં ગમે એમ. ખ્યાલ આવે કે નહીં? તમને ખબર છે ક્રેનમાં જે તાર આવે તો શું થઈ જાય? વીંટાઈ પણ જાય ને. તો આટલો 8 છેદવાળો તાર છે એ તો ટૂંકમાં કેવો હોય? વડે ગમે એમ વડે બળે નહીં. તો એ નિવારણ કરવા માટે આપણે ખ્યાલ છે કે નાના નાના તાર છે ને 8 છેદવાળા, એને આપણે શું કરો, આ ટૂંકમાં પાતળા તાર હોય એને ટૂંકમાં ગૂંથી અને આવો એક જાડો તાર બનાવવામાં આવે, અને એ તાર છે એ ટૂંકમાં આપણે ગમે એમ કરીને વીંટી શકીએ. કારણ કે ક્રેનનો તાર છે એ ઉપાડવા માટે ટૂંકમાં શું કરતો હોય, પદાર્થને એ નીચે જતો હોય, ત્યારબાદ વીંટાતો જાય અને પદાર્થ શું થતો જાય, ઉપડતો જાય એમ. તો વીંટાવા માટે શું જોઈએ, તો કે ગમે એમ વળવો જોઈએ ને. તો એના માટે શું કરવામાં આવે, તો કે એકદમ પાતળા પાતળા તાર છે એને ખબર છે કે ગૂંથી અને તાર બનાવવામાં આવે. ઓકે, લખી નાખો. તો પહેલાં એક ઉપયોગિતા આપણે જોઈ કે ક્રેનનો તાર છે એની જાડાઈ કેમ નક્કી કરવી એ આપણે ખ્યાલ આવી ગયો. હવે મેં તમને કીધું એમ શા માટે સ્તંભ છે એ આ આકારના રાખવામાં આવે. તો માનો કે આ કોઈ પાટડો આપણે લઈ લઈએ, જેને ટૂંકમાં ઊભો રાખો તો સ્તંભ થઈ ગયો કે ભાઈ, આડો રાખો તો પાટડો કહેવાય એને, જેને આપણે બીમ કહીએ. આ પાટડો છે કોઈ, આને તમે ઊભો રાખો તો એક સ્તંભ જેવું કામ કરે છે. આ પાટડો છે એની ઊંડાઈ કેટલી છે? ડી છે. લંબાઈ આપણે એલ કહી દઈએ એની, અને આ જે પહોળાઈ છે એની, આ બી છે એનું શું છે? પહોળાઈ. તો એક પાટડો છે જેની લંબાઈ એલ છે, પહોળાઈ બી છે, અને ઊંડાઈ કેટલી છે? સ્મોલ ડી. હવે આ પાટડો છે અને એના ઉપર આપણું આખું સ્ટ્રક્ચર કરેલું હોય, મકાનનું બાંધકામ અથવા તો XYZ શું એના ઉપર બોજ હોય. તો એને કારણે શું થાય, આમાં વંકન આવે. વંકન આવે એટલે કે વડે. માનો આ રીતે વળ્યો એ, આ જે છે અહીંયા પહોંચી જશે, અને આટલું વંકન આવ્યું જેને આપણે ડેલ્ટા કહી દઈએ. ખ્યાલ આવ્યો? તો વંકન છે એ એનું સૂત્ર આ રીતે આપી શકાય. એ સૂત્રની તારવણી છે એ આપણે જોવા નથી. આ દાખલે કે બોજ છે ને, દાખલે કે આમાં આપણે બોજ છે, માનો કે દ્રવ્યમાન કેન્દ્રથી આ W છે, અને W બરાબર શું લખાય? mg, જ્યાં m એટલે આ પાટડાનું દળ ઉપરાંત એના ઉપર જે બોજ હોય ને એનું કુલ દળ છે. અને એ વજન બળને કારણે ડેલ્ટા જેટલું શું થયું, એનું વંકન થયું, અથવા તેને બેકલિંગ પણ બોલાય. તો વંકનનું જે સૂત્ર છે, જે ડેલ્ટા, જે આ અંતર છે, ધ્યાન આપજો એક પ્રકારનું, કે આ વડે એટલે આ કેન્દ્ર છે, આ કેન્દ્ર અહીંયા આવી જાય, અને એટલું આવી રીતે શું થયું, પાટડો વળ્યો. બરાબર શું થાય, તો કે WL³ ના છેદમાં 4BD³ × y. આ રીતના એનું સૂત્ર આપી શકાય, જેની સાબિતી છે આપણે કોઈ તારાઓ બારાવાની છે નહીં. આપણે ડાયરેક્ટ આ સૂત્ર જ યાદ રાખવાનું છે, અને સૂત્ર છે એને સમજણથી પ્રોપરલી સમજવાનું છે આને. તો તમે જોઈ શકો કે જેમ W વધે એટલે કે વજન વધવાનું હોય, એટલે આ ડેલ્ટા વધવાનો જ હોય. બરાબર? પછી તો કે આ પાટડો છે એની લંબાઈ વધારે હોય તો વંકન વધારે થાય, કેમ કે એના ઘનના સમપ્રમાણમાં છે. તો જો તમારે વંકન ઓછું રાખવું હોય તો આ જે બીમ છે એની લંબાઈ કેવી રાખવી પડે? ઓછી રાખવી પડે. અને લંબાઈ ઓછી રાખો તો વંકન કેવું થાય? ઓછું. તો બીમની લંબાઈ ઓછી રાખો તો વંકન ઓછું થાય. બરાબર? કેમ કે આપણો ટાર્ગેટ તો શું હોવો જોઈએ કે વંકન ઓછું થાય. કેમ કે વંકન વધારે થાય તો પછી શું થાય? એ તૂટી જવાય એની શક્યતા રહે ને, પાછો એ મૂળ સ્થિતિમાં ન પણ આવે. એટલે વંકન ઓછું હોવું જોઈએ એ આપણો એક ટાર્ગેટ હોય એન્જિનિયરિંગ બેસ્ટ ડિઝાઇન માટે. તો એના માટે કેવું હોવું જોઈએ? તો ભાર ઓછો હોવો જોઈએ. પછી પાટડાની જે લંબાઈ છે એ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. જો વધારે લંબાઈ રાખો તો વંકન વધારે આવશે, કેમ કે ઘનના સમપ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો તમને?
ઓકે, પછી વ્યસ્ત પ્રમાણ બી એટલે પહોળાઈ. પહોળાઈ કેવી હોવી જોઈએ? તો કે વધારે હોવી જોઈએ, તો ડેલ્ટા ઓછો થાય ને. એટલે આ જે પહોળાઈ છે એ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. અને એની ઊંડાઈ છે એ તમે વધારે રાખો તો પણ વધારે ટૂંકમાં ફાયદો થાય, કેમ કે એ ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો? દાખલે કે એની જે ઊંડાઈ છે એ તમે 3 ગણી કરો તો આ ડેલ્ટા છે એ 9માં ભાગનું થઈ જાય, કેમ કે 27માં ભાગનું. 3નો ઘન કેટલો થાય? 27. એટલે 27માં ભાગનું થઈ ગયા. એટલે જેમ તમે ઊંડાઈ વધારશો ને, એટલે આપણે ખ્યાલ જ છે કે બીમ છે એ ટૂંકમાં ઊંડા રાખીએ આવી રીતે, તો આ ડેલ્ટા છે એકદમ શું થઈ જાય? ઘટી જાય. એટલે બીમ છે એ વળવાની કોઈ શક્યતા રહે નહીં. તો અને વાય એટલે શું છે? યંગ મોડ્યુલસ. એટલે યંગ મોડ્યુલસ છે એ વધારે હોવો જોઈએ. તો ટૂંકમાં એવું મટીરિયલ પસંદ કરવું જોઈએ કે જેનો યંગ મોડ્યુલસ કેવો હોય? વધારે હોય. તો ડબલ્યુ એટલે લખી નાખીએ આપણે, વજન બળ છે. લો તો માર્કર. એલ એટલે પાટડાની લંબાઈ છે. બી એટલે પહોળાઈ છે. ડી એટલે ઊંડાઈ. અને વાય એટલે દ્રવ્યનો યંગ મોડ્યુલસ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો કે આ પાટડાનો આડછેદ હું અહીં દોરું છું. ધ્યાન આપજો, આ પાટડો છે ને એનો આડછેદ મેં દોર્યો છે. આ શું છે? ઊંડાઈ. આ શું છે? એની પહોળાઈ. અને આ રીતે ટૂંકમાં લંબાઈ આવે. રેડી? હવે આની ડિઝાઇન આ પ્રકારની હું કરી નાખું. ધ્યાન આપજો, આ જ છે એની ડિઝાઇન. આ પ્રકારની કરી નાખું તો તમે અહીં જોઈ શકો કે એની ઊંડાઈમાં કોઈ ફરક પડ્યો નથી. અને ઊંડાઈમાં ફરક ન પડે તો ડેલ્ટામાં ફરક એને કારણે પડવાનો નથી. પણ મટીરિયલ અહીંથી ઘટી ગયું. જો આટલું મટીરિયલ મેં કાઢી નાખ્યું, અહીંથી આટલું મટીરિયલ આખું મેં કાઢી નાખ્યું લંબાઈમાંથી. ખ્યાલ આવ્યો? એટલે એનો ક્રોસ સેક્શન પહેલાં આવો દેખાતો હતો, એની જગ્યાએ હવે મેં આ આકારનો કરી નાખ્યો. એટલે આખું મટીરિયલ, આખી લંબાઈમાંથી મટીરિયલ નીકળી જાય ને આટલું આમ. ખ્યાલ આવ્યો? તમે જોયા હોય તો પાઇપ છે એ આવા પ્રકારના જ આવતા હોય, એના આડછેદ આવા હોય. તમે આવા પાઇપ જોતા હોય ને મોટા મોટા લોખંડના, તો એનો આડછેદ જોઉં ને, આડછેદ એટલે આ આવો લંબચોરસ નો હોય, એની જગ્યાએ કેવું હોય? આ આકારનો. તો એમાંથી આખી લંબાઈમાંથી આટલું મટીરિયલ નીકળી જાય. એટલે ઓલ ઓવર જે એનો બોજ છે ને એ ઘટી જાય, પોતાનો વજન ઘટી જાય. એટલે એ ઘટશે એટલે વંકન ઘટશે. અહીં ડીમાં તો કંઈ ફરક પડ્યો જ નથી, કેમ કે ડી તમે આમ રાખો તો પણ ડી એટલું જ હોય, અને એટલું મટીરિયલ તમે કાઢી નાખ્યું તો પણ ડી આટલું જ હોય. એટલે ડીમાં કંઈ ફરક પડ્યો નથી. આ ઉપરાંત એની પહોળાઈમાં પણ કંઈ ફરક નથી પડ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આટલું મટીરિયલ કાઢવાથી એનું વજન ઘટી જાય, પણ એને કારણે વંકનમાં કોઈ ફરક પડતો નથી. અને ઇવન ડબલ્યુ ઘટી જાય એટલે વંકન શું થઈ જાય? ઘટી જાય. આને કારણે વંકનમાં કોઈ ફેરફાર થશે નહીં, કેમ કે એ બે વસ્તુ બદલાવી નથી આપણે. યંગ મોડ્યુલસમાં બદલાશે નહીં. યંગ મોડ્યુલસ તો તમે આવો આડછેદ રાખો કે આવો, એ તો અચળાંક છે ને દ્રવ્યનો. એટલે છેદના કોઈ પાર્ટને કારણે આ ડેલ્ટામાં કોઈ અસર નહીં થાય. અને ડબલ્યુ છે એ તો ઘટવાનું છે. શા માટે? કારણ કે આટલું મટીરિયલ તમે કાઢી નાખ્યું એટલે વજન ઘટે, વજન ઘટે એટલે ડેલ્ટા ઘટે. અને ડેલ્ટા ઘટે એ તો આપણો ટાર્ગેટ હોય ને, કે વંકન ઓછું થવું જોઈએ. અને આટલું મટીરિયલ કાઢી નાખો તો એ મટીરિયલનો ખર્ચ પણ તમારો બચે અને એનું વજન પણ ઘટે. માટે ટૂંકમાં એ જે આડછેદ છે એ આ આકારનો રાખવામાં આવે. તમે પુલ જો, પુલ, તો પુલમાં જે ટેકા રાખ્યા હોય ને આ રીતે, એમાં પણ આ રીતે આ આકાર રાખવામાં આવે. આનો આકાર સ્તંભનો કેવો રાખવામાં આવે? આવો સ્તંભ બનાવવાની કોઈ જરૂર છે નહીં, કેમ કે મટીરિયલ વધારે જોઈએ. એની જગ્યાએ તમે આવું રાખી દો તો આ દાખલા કે એની ઊંડાઈ છે, ધ્યાન આપજો. આ શું છે? એની
પહોળાઈ છે અને આ શું છે લંબાઈ, એટલે આનું વંકન છે આમ થશે નહીં. કારણ કે બી અને ડી તો ખૂબ જ વધારે જ છે એટલે વંકન થવાનું છે નહીં. એટલે આ પુલમાં જે સ્તંભો રાખવામાં આવે એ સ્તંભો આ આકારના રાખવાનું કારણ આ છે. આ ઉપરાંત લોખંડના જે ઘરના બાંધકામમાં જે લોખંડના બીમ વપરાય ને એનો પણ તમે ક્રોસ સેક્શન જોવો તો આવો ન હોય, આવો હોય. ખ્યાલ આવ્યો? તો આ રીતના આ સૂત્ર દ્વારા આપણે એ સમજી શકીએ કે ભાઈ શા માટે સ્તંભો છે એ આ આકારના રાખવામાં આવે. આ ઉપરાંત બીમ પાટડા, ખાસ કરીને લોખંડના બાંધકામના જે પાટડા હોય ને એ આવા હોય છે. બરાબર? સિમેન્ટના પીઢિયા હોય એમાં એવું ખાસ કંઈ હોતું નથી. બરાબર? ઓકે, લખી નાખો. હવે લાસ્ટ ક્વેશ્ચન જે આગળ આપણે ચર્ચા કરી કે ભાઈ શા માટે કોઈ પર્વત છે એની ઊંચાઈ 10 કિલોમીટરથી વધારે હોઈ શકે નહીં. પૃથ્વી ઉપર કોઈ પણ પર્વત છે એની ઊંચાઈ 10 કિલોમીટરથી ઉપર ન હોય. આપણે ખબર છે કે માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ 8,848 મીટર છે, એટલે કે 8.8 કિલોમીટર જેટલી છે, જે 10 કિલોમીટર કરતાં કેવી છે ઓછી. આવું શા માટે એમ? તો એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે દાખલા કે આ કોઈ પર્વત છે માનો, તો આ પર્વતમાં નીચે કોઈ આ ખડકો છે માની લ્યો, કોઈ એક ખડક એટલો માની લ્યો, એટલો ભાગ. તો આ ખડક છે નીચેનો એ સરકે નહીં તો જ આ પર્વત શું કરે એ એવી રીતે ટકી શકે. બાકી આ નીચેના જે ખડકો છે એ જો સરકવા માંડે તો એની નીચે ઊંચાઈ શું થવા માંડે? ઘટવા માંડે. માનો કે એની ઊંચાઈ છે આ એચ છે અને માનો કે આ ટૂંકમાં એનું ક્ષેત્રફળ થાય આડછેદનું, એ માનો કે એ છે. રેડી? અને આખા જે પર્વત છે એનું કદ છે વી, એ જ તમે વિચારી શકો, એક પ્રકારનો નળાકાર વિચારી શકો આ પર્વતને. બાકી તો એનો આકાર નળાકાર ટાઈપ છે નહીં, પણ એપ્રોક્સિમેટલી વી બરાબર શું લખી શકો? પર્વતનું કદ એ જ લખી શકો. રેડી? અને એના આધારે દાખલા કે આ પર્વત છે એના ખડકની ઘનતા, પર્વતના ખડકની ઘનતા રો બરાબર શું લખી શકાય? એનું દળ અને છેદમાં એનું કદ. માટે દળ એમ બરાબર રો વી. વી એટલે એચ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ અને એચ એટલે પર્વતની ઊંચાઈ, એટલે રો એ એચ તરીકે લખી શકાય. શા માટે? કેમ કે આ ખડક છે એના ઉપર માનો કે આ એમ દળ છે ને આખું, ખડક તો એકદમ નાનો આપણે ખાલી સ્વીકાર્યો, તો એને એમજી જેટલું શું લાગતું હોય? બળ લાગતું હોય. કેમ કે એના ઉપર આખા પર્વતનો બોજ હોય ને, તો પર્વતનું દળ આપણે મળી ગયું એમ બરાબર રો જી એચ. ત્યાં રો એટલે પર્વતના ખડકની ઘનતા છે, એ એટલે આ આડછેદનું ક્ષેત્રફળ છે આખું, અને એચ એટલે પર્વતની ઊંચાઈ છે. ઓકે, હવે અહીંયા જે ખડક ઉપર ઉત્પન્ન થતું દબાણ અથવા તો એને પ્રતિબળ પણ આપણે લખી શકીએ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. રેડી? બરાબર શું થાય? તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. રેડી? એના ઉપર લાગતું કુલ બળના છેદમાં કુલ ક્ષેત્રફળ. માટે સિગ્મા પ્રતિબળ અથવા તો એને દબાણ પી પણ લખી શકો. પ્રતિબળ સિગ્મા. એફ એટલે શું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ mg ના છેદમાં એ. અને એમ એટલે તો અહીં ખ્યાલ છે કે રો એ એચ થાય, રો એ એચ ઇન્ટુ જી ના છેદમાં એ, એટલે એ કેન્સલ થાય. માટે સિગ્મા બરાબર શું આવશે? રો એ એચ. તો આના આધારે એચ મેળવી શકાય ને, કેમ કે સિગ્માના છેદમાં શું થાય? રો એ તો ઉડી ગયો ને, રો જી એચ. અને એચ એટલે શું થાય? સિગ્માના છેદમાં રોજી. સિગ્મા એટલે તો કે પદાર્થ પર્વતમાં જે ખડક છે એનું એનું પ્રતિબળ. કે અહીંયા જે પ્રતિબળ ઉત્પન્ન થાય ને એક પ્રકારનું અહીંયા આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય. તમને એમ થાય કે દાબીય આમાં દબાણ અથવા તો ટૂંકમાં કદ એનું ઘટવું જોઈએ, પણ એવું ન હોય. આ ખડક છે એના બાજુના ખડકને કારણે અહીંયા કંઈ બળ નથી લાગવાનું. ખ્યાલ આવ્યો કે નહીં?
આ ખડક એ રીતે સ્વતંત્ર છે. એટલે અહીંયા આ જે ખડક છે પથ્થર, એના કદમાં અથવા તો એની લંબાઈમાં ફેરફાર નહીં થાય, એના આકારમાં ફેરફાર થાય. સરકે છે ને, એક આકાર પ્રતિબળ આવશે. અહીંયા જે પ્રતિબળ તરીકે લ્યો ને એ શું આવશે? આકાર પ્રતિબળ. અને ખડક માટે આ જે પર્વતમાં નોર્મલી જે ખડક હોય, પથ્થરો હોય, એના માટે જે સિગ્મા છે એ 30×10⁷ જેટલું હોય. ધ્યાન આપજો. અને ખડકની જે ઘનતા છે એ 3×10⁻³ જેટલી હોય નોર્મલી. જેમ પાણીની ઘનતા 10⁻³ હોય તો પથ્થર છે એની 3 ગણી હોય, 3×10⁻³ જેટલી. અને જી એટલે કેટલા લઈ લઈએ? 10. તો આ 10⁴ ઉડીએ એટલે 10⁻³ આવશે. આ 10 એટલે 10×10⁻³ આવી ગયું. 10×10⁻³ મીટર એટલે કે 10 કિલોમીટર. એટલે આના આધારે આપણે પ્રતિબળને આધારે આપણે એ ઊંચાઈ ગણી તો કેટલી આવી? એ 10 કિલોમીટર આવી. એનો મતલબ એ થાય કે એના કરતાં વધારે ઊંચાઈ રાખો તો પ્રતિબળ નથી ને સામે એટલું ખમી શકે એમ. કે આધીન પ્રતિબળના આધારે આપણે ગણ્યો કે આધીન પ્રતિબળ મહત્તમ આટલું હોય, એને આધારે મહત્તમ ઊંચાઈ આટલી મળી. ખ્યાલ આવ્યો? જો આધીન પ્રતિબળ વધે તો ઊંચાઈ વધે. આધીન પ્રતિબળ તો ખડકનું ફિક્સ હોય ને, એનાથી પણ વધારે થવાનું નથી. અને એના કરતાં જો ઊંચાઈ વધે ને તો શું થાય કે ખડક છે એ સરકવા માંડશે. એટલે ઓલરેડી ઊંચાઈ શું થવા માંડે? ડાઉન થવા માંડે. માટે પૃથ્વી ઉપર રહેલો કોઈ પણ જે પર્વત છે એની ઊંચાઈ 10 કિલોમીટર કરતાં વધારે શક્ય નથી. અમુક બીજા ઉપગ્રહો છે ને, મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ, એમાં અલગ પ્રકારના ખડકો હોય છે. દાખલા કે મંગળ ગ્રહની વાત કરીએ તો એમાં જે ખડક છે એના આધારે એની ઊંચાઈ 25 કિલોમીટર સુધી પણ પોસિબલ છે. ખ્યાલ આવ્યો? તો પૃથ્વી ઉપર રહેલો કોઈ પર્વત છે એની ઊંચાઈ 10 કિલોમીટર કરતાં વધારે હોય નહીં. જે આપણે એન્જિનિયરિંગ ડિઝાઇન ટૂંકમાં દ્રવ્યની સ્થિતિસ્થાપક વર્તુણક છે એને આધારે આપણે નક્કી કર્યું. ઓકે, લખી નાખો. અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણે લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા તરફ આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.